સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહીસાગરમાં તિરંગા પદયાત્રાનું આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા. આ તિરંગા પદયાત્રા જિલ્લા કલેક્ટર કચેરીથી નીકળી લુણાવાડાના વિવિધ માર્ગ પરથી પસાર થઈ હતી. તિરંગા પદયાત્રામાં જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. મહીસાગર જિલ્લામાં જિલ્લા પોલીસ પર અમારા વહીવટીતંત્ર સાથે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કલેક્ટર કચેરીથી કરાવીને પૂરા નગરમાં અને પદયાત્રા થશે અને એમાં અમારા બાલ, વૃદ્ધ, વડીલ, માતા, બહેનો, યુવાનો બધા આ દેશભક્તિના રંગમાં જે રંગાયા છે. પૂરા જિલ્લાના અમારા કર્મચારી મિત્રો, અમારા કાર્યકર્તાઓ, યુવાનો, વડીલો બધા જ આ રાષ્ટ્રપ્રેમ અને દેશપ્રેમના કામમાં તિરંગો હાથમાં લઈને આજે પદયાત્રા કરીને પૂરા નગરની પરિચય કરીને પોતાના ઘરે તિરંગો લગાવશે. હું પણ બધાને ઢેર સારી શુભકામના પાઠવું છું. આવતીકાલે 15મી ઓગસ્ટ છે. સ્વાગત દિનની પણ બધાને શુભકામનાઓ.